નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ટાટા ગ્રુપના એક એવા શેર વિશે વાત કરવાના છે જેમાં મોટાભાગના એક્સપર્ટ ખરીદીની નહીં પણ આ શેરની વેચવાની સલાહ આપી રહ્યા છે. કેમ કે આ શેરમાં રેટિંગ અને ટાર્ગેટ પ્રાઇસ બંને મોટાભાગના એનાલિસ્ટોએ ઘટાડો કર્યો છે અને પાછલા એક વર્ષમાં આ શેરમાં સૌથી વધારે ડાઉનગ્રેડ જોવા મળી રહ્યો છે. તો આ કયો શેર છે અને આ શેરમાં કેમ આ વેચવાની સલાહ આપી રહ્યા છે એક્સપર્ટ, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો મિત્રો, વાત કરીએ કે તાજેતરમાં ઘણા બધા એનાલિસ્ટોએ ટાટા સ્ટીલના શેરનું રેટિંગ અને ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી દીધા છે. એનાલિસ્ટને તેની પાછળ ગ્લોબલ લેવલે આર્થિક અનિશ્ચિતતા અને કંપનીના કારોબાર સાથે જોડાયેલા પાસા અને ચીનથી સ્ટીલની વધતી આયાત જેના કારણો આપ્યા છે. વાત કરીએ કે આપણે ટાટા સ્ટીલ છેલ્લા એક વર્ષમાં સૌથી વધારે ડાઉનગ્રેડ કરાયેલા શેરોમાંથી એક બન્યું છે. એટલું જ નહીં, ગયા એક ક્વાર્ટરમાં અને એક મહિનાના આંકડા જોતા પણ આ સ્ટોકનું રેટિંગ સૌથી વધુ ઘટ્યું છે. એટલે કે ટાટા સ્ટીલના રેટિંગમાં સૌથી વધારે ઘટાડો કરવામાં આવ્યો છે અને વેચવાની સલાહ આપી છે એક્સપર્ટે. એક વર્ષ પહેલા ટાટા સ્ટીલના શેરને 33 એનાલિસ્ટ કવર કરી રહ્યા હતા, જેમાંથી 26 એનાલિસ્ટે શેરને બાય રેટિંગ આપ્યું હતું. જોકે હવે આ આંકડો ઘટીને 14 પર આવી ગયો છે. એટલે કે હાલ માત્ર 14 એનાલિસ્ટ જ ટાટા શેરના પર બાય રેટિંગ જાળવી રાખ્યું છે. તો એક વર્ષ પહેલા ટાટા સ્ટીલના શેરને માત્ર 3 એનાલિસ્ટોએ સેલ્ફ રેટિંગ આપ્યું હતું. હવે આ સંખ્યા વધીને 8 થઈ ગઈ છે, જ્યારે સ્ટીલના સ્ટોકને હોલ્ડ રેટિંગ આપનારા એનાલિસ્ટની સંખ્યા 4 થી વધીને 9 થઈ ગઈ છે. ત્યારે ટાટા સ્ટીલને લઈને એક વર્ષમાં એનાલિસ્ટના વલણને કેવી રીતે બદલાય એના વિશે આપણે વાત કરીએ. પછી વાત કરીએ કે એનાલિસ્ટ આ શેરનું રેટિંગ કેમ ઘટાડી રહ્યા છે. એક્સપર્ટ અનુસાર દેશમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, જેના કારણે દેશમાં કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા કામો ધીમા પડી જશે અને પરિણામે સ્ટીલની માંગમાં ઘટાડો નોંધાશે. તેમજ નજીકના સમયગાળામાં ભાવમાં કોઈ મોટી તેજી નહીં નોંધાય. તેથી આ રેટિંગમાં ઘટાડો કરવામાં આવ્યો છે. એલારા સિક્યોરિટીઝે કહ્યું કે આ ઉપરાંત ફ્લેટ સ્ટીલની કિંમતોમાં પ્રેશર નહીં રહી શકે, કારણ કે ફ્લેટ સ્ટીલની આયાત વધવાની સંભાવના છે. કોકિંગ કોલના વધતા ભાવથી મધ્યમ અવધિમાં સ્ટીલના કંપનીના માર્જિનમાં પણ અસર પડી શકે છે. પછી સ્ટીલની આયાત ચીનથી પણ વધારે થઈ છે, જેથી કરીને ચીનમાં સ્ટીલ પ્રોડક્શન વધવાના કારણે સ્ટીલ સ્પ્રેડમાં ઘટાડો નોંધાયો છે. ચીનથી આયાત થવાના કારણે ગ્લોબલ લેવલે સ્ટીલની કિંમતો ઘટી છે. ગયા ક્વાર્ટરમાં ચીનથી સ્ટીલ એક્સપોર્ટમાં ભાવમાં $25 પ્રતિ ટનનો ઘટાડો નોંધાયો છે. ચીનમાં સ્ટીલનું પ્રોડક્શન વધવાથી પણ આપણને ઘટાડો જોવા મળે છે શેરમાં. ઇન્ક્રેડ ઇક્વિટીઝ અનુસાર નજીકના ભવિષ્યમાં સ્ટીલ માર્કેટમાં સતત ઘટાડાનું દબાણ જોવા મળશે, જેના કારણે સ્ટીલ સ્પ્રેડ સુધારવાની સંભાવના ઓછી છે. વાત કરીએ કે બ્રોકરેજ ફર્મ ટાટા સ્ટીલને સેલ રેટિંગ આપ્યું છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે ટાટા સ્ટીલના શેર વિશે, જેમાં મોટાભાગના બ્રોકરેજ અને એક્સપર્ટ વેચવાની સલાહ આપી રહ્યા છે અને આ શેરનું રેટિંગ અને ટાર્ગેટ પ્રાઇસ પણ ઘટાડી દીધું છે. જેથી કરીને મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી પણ દબાવી દેજો.